ચમત્કારિક ધન. કૃતજ્ઞતા જ શ્રેષ્ઠ સંપત્તિ છે અને ફરિયાદ એ જ કારમી ગરીબાઈ. તમને જીવનમાં ધનની અછત પૂરી ખાય છે? તમે એવું માનો છો કે તમે ગરીબ છો? જો તમે સંપત્તિ બાબતે સતત ચિંતા કરતા રહેશો, નિરાશ, હતાશ, શંકાશીલ, ભયભીત તથા ઈર્ષાળુ હશો, તો તમને ધનની અછત કાયમ વર્તાશે. આવી લાગણીઓ થવાનું મુખ્ય કારણ જ સંપત્તિ પ્રત્યેની કૃતજ્ઞતાની માત્રામાં ઉણપ છે. સંપત્તિ બાબતે સતત ફરિયાદ કરવી, વાદ વિવાદમાં પડવું, હતાશા અનુભવવી, ભાવતાલ અંગે રકઝક કરવી તથા અન્યને લૂંટવા, આ પ્રત્યેક ક્રિયા કૃતજ્ઞતાથી વિરુદ્ધ છે. એને કારણે તમારી સંપત્તિમાં વધારો તો નહીં જ થાય, બલકે ઘટાડો થઈ જશે. આજની તારીખમાં તમારી આર્થિક પરિસ્થિતિની બાબતે જો તમારા મનમાં ફરિયાદ જ હશે, તો એક બાબત નક્કી થઈ ગઈ કે તમે સંપત્તિ પ્રત્યે કૃતજ્ઞ છો. તમારે સૌથી પહેલાં મનમાંથી એ કૃતજ્ઞતાને ખંખેરી કાઢવાની છે. આ પળે તમારી પાસે જે કંઈ છે તે અંગે કૃતજ્ઞ બનવાથી શરૂઆત કરવાની છે. તરત જ ચમત્કારની શરૂઆત થશે. જેની પાસે ધન માટેની કૃતજ્ઞતા છે તેને વધુમાં વધુ ધન મળશે તથા તે સમૃદ્ધ થશે. અને જેની પાસે ધન માટેની કૃતજ્ઞતા નથી, તેની પાસે જે છે તે બધી જ સંપત્તિ પણ છીનવાઈ જશે. તમે જ કહેશો કે લખવા, વાંચવા કે ઉપદેશ આપવા માટે આ બધી વાતો ઠીક છે, પરંતુ ખરેખર દોઢિયા ન હોય ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવી ખૂબ અઘરી છે. વાત ખોટી એ નથી, પરંતુ હું તમને કહું કે કૃતજ્ઞતા નહીં બતાવો તો આમ જ રગસ્યું ગાડું ચાલ્યા કરશે. પરિસ્થિતિમાં ઝાઝો બદલાવ નહીં આવે તો તમે કૃતજ્ઞતા વ્યક્ત કરશો કે નહીં? પૈસા ન હોય ત્યારે તેની વાત કરવી જરા અઘરી સમસ્યા છે. તેથી આ વાર્તા મેજિક મની પ્રેક્ટિસના 2 પગથિયા છે. સૌથી અગત્યની સૂચના એ છે કે સવારે ઉઠતાની સાથે જ આ વાર્તા વાંચી જાઓ, જેથી આખો દિવસ તમને એ મુજબ વર્તન કરી શકો. શાંતિથી બેસી જાઓ, તમારા બાળપણમાં પાછા પહોંચી જાઓ. વો કાગજ કી કશ્તી, વો બારિશ કા પાણી વાળા દિવસો યાદ કરો. એ વખતે તમારા મગજમાં કંઈ હતું, છતાંય તમને ખાવા પીવા રહેવા મળતું હતું ને? તો એ દિવસો માટે આભાર વ્યક્ત કરો, થેન્ક યુ કહો. તમને ખાવાનું મળતું હતું ને? તમે ઘરમાં જ રહેતા હતા ને? તમે શાળા કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા છો ને? તમે રોજ નિશાળ કેવી રીતે જતા? તમારી પાસે ચોપડીઓ, કંપાસ, લંચ જેવી જરૂરી સગવડો હતી કે નહીં? નાનપણમાં તમે વેકેશનમાં બહારગામ જઈ શકતા હતા. બાળપણમાં મળેલી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ કઈ હતી? તમારી પાસે સાયકલ, વિવિધ રમકડા કે પાળેલા પશુ હતા? તમારા હાઇટ, બોડી પ્રમાણે માપસર કપડાં મળતા હતા કે ટૂંકા, ફીટો ફીટ કપડાં પહેરે રાખવા પડતા? તમને તમારા શોખ પૂરા કરવાની તક મળી હતી? ફિલ્મો કે મેચ જોવી, વાજિંદ્ર વગાડતા શીખવું જેવું કંઈ બન્યું હતું? માંદગી સમયે તમને ડૉક્ટરની સારવાર તથા દવાઓ મળ્યા હતા? જરૂર પડી હોય ત્યારે દાંતના ડૉક્ટરની સેવા પણ મળી હતી? જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમ કે ટૂથપેસ્ટ, ટુવાલ, સાબુ, શેમ્પૂ વગેરે મળી રહેતા હતા ને? ઘરમાં ગાડી કે અન્ય વાહન હતું ને? ટેલિવિઝન, ફોન, ઇલેક્ટ્રિસિટી અને પાણીના કનેક્શન જેવી સુવિધાઓ મળતી જ હતી ને? આ બધી જણાવેલી પ્રત્યેક ચીજ માટે પૈસાની જરૂર પડે જ. તમને તો આ બધું મફતમાં જ મળ્યું હતું, ખરું ને? બાળપણ તથા યુવાનીની એ યાદોને જરા તાજી કરી જુઓ. તમને બ્રહ્મ જ્ઞાન થશે કે એમાંની મોટા ભાગની ચીજ વસ્તુઓ કોઈના પરસેવાની કમાણીથી જ ખરીદવામાં આવી હતી. એ બધી વસ્તુઓ તથા પ્રસંગો તો આજે તમને યાદ પણ નહીં હોય, છતાંય જે કાંઈ યાદ આવે તેને માટે કૃતજ્ઞતા દાખવો. ભૂતકાળમાં પૈસાથી મળેલી પ્રત્યેક સુવિધાને યાદ કરીને ખરા દિલથી આભાર વ્યક્ત કરવાથી તમારી સંપત્તિમાંથી ભવિષ્યમાં ચમત્કારિક વૃદ્ધિ થશે. સૃષ્ટિનો આ નિયમ છે, તેથી જ ગેરંટી છે. તો ચાલો હવે ચમત્કાર માટે તૈયાર થઈ જાઓ. 10, 20, 50 કે 500 રૂપિયાની કોઈ પણ નોટ લો, તેના પર એક સ્ટીકર ચોંટાડો. સ્ટીકર ઉપર લખવાનું છે, જીવનભર મને પ્રાપ્ત થયેલ સંપત્તિ માટે આભાર, થેન્ક યુ. આજે જ એ ચમત્કારિક નોટને તમારા ખિસ્સામાં કે પર્સમાં મૂકી દો. દિવસમાં ઓછામાં ઓછી 2 વાર
સવારે, બપોરે કે ગમે તેટલી વાર એ નોટને હાથમાં લો, પેલા શબ્દો સામે જુઓ અને તમને જે કોઈ ધન સંપત્તિ આજ સુધી મળી છે તે બદલ ખરા દિલથી આભાર વ્યક્ત કરો. આ કામ પૂરેપૂરી વફાદારી અને સચ્ચાઈથી કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં ચમત્કાર સર્જાશે. કદાચ સમય કરતાં પહેલાં તમને ખ્યાલ નહીં આવે કે તમારી સંપત્તિમાં વધારો ક્યારે, કેમ અને કેવી રીતે થયો, પરંતુ તમે સંજોગોને બદલતા જોઈ શકશો. અણધારી આવક થશે, ગયા ખાતે ગયેલા પૈસા પાછા આવશે, ક્યાંક ડિસ્કાઉન્ટ કે રિબેટ મળશે, અથવા તમે જે ચીજ વસ્તુ ખરીદવા ઈચ્છતા હશો તે અજાણતા જ મળી જશે. યાદ રાખજો, આજથી તમારે પેલી નોટ એવા સ્થળે રાખવાની છે જ્યાંથી 10 દિવસમાં 2-3 વાર તમારી નજર તેની પર પડે અને તમે તમારી હાલની સંપત્તિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો. જાદુઈ નોટ તરફ તમે જેટલી વધુ વાર જોશો તથા હાલની તમારી આર્થિક પરિસ્થિતિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરશો તેટલો વધુ અને ઝડપી ચમત્કાર સર્જાશે. કૃતજ્ઞતાનું પ્રમાણ જેટલું વધુ તેટલી સંપત્તિ વધુ. તમને જ્યારે જ્યારે તમારી આર્થિક સ્થિતિ અંગે મનોમન ફરિયાદ કરવાની ઈચ્છા થાય ત્યારે ખુદને એક સવાલ અવશ્ય પૂછજો: એ ફરિયાદની કિંમત ચૂકવવાની મારી તૈયારી છે? આ સવાલ પૂછવાનું મુખ્ય કારણ એ છે કે મનોમન કરેલી ફરિયાદ પણ તમારી તરફ ફંટાયેલો ધનનો પ્રવાહ રોકી શકે છે. આજે જ એક મહત્વનો નિર્ણય કરો: જ્યારે જ્યારે તમને નાણાં મળે ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરો. ઇનામની રકમ, પગાર, બોનસ, શોપિંગ દરમિયાન ડિસ્કાઉન્ટ, ટેક્સ રિફંડ અથવા તો પૈસા ખર્ચવાથી જ મળી શકે તેવી કોઈ ભેટ મળે ત્યારે આભારની લાગણી દર્શાવો. ઉપરના પ્રત્યેક સંજોગોમાં તમે આર્થિક ઉપાર્જન કર્યું છે, તેથી પ્રત્યેક ઘટના તમારા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ બની છે. આ તકને હાથમાંથી છટકવા ન દેશો. આર્થિક સંપત્તિ વધારવા માટે કૃતજ્ઞતાની ચમત્કારિક શક્તિનો ઉપયોગ કરજો. થેન્ક યુ.